નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો મિત્રો, ભારત સરકારના ઉપક્રમ એવા ભારતીય એરપોર્ટ ઓથોરિટી એટલે કે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જે છે તે મિત્રો 197 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે। તો સરકારી નોકરીની ભરતીની તૈયારી કરતા તેમજ મિત્રો ગ્રેજ્યુએટ જે ટ્રેનિંગ ગ્રેજ્યુએટ્સ ઉમેદવારો છે તેમના માટે આ અતિ મહત્ત્વના સમાચાર જે છે તે બહાર પાડવામાં આવે છે। અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા 197 જગ્યા પર એપ્રેન્ટિસ એક્ટ 1961 હેઠળ ઉત્તર પ્રદેશીય એટલે કે નોર્થન ડિપાર્ટમેન્ટ માટે ગ્રેજ્યુએટ ડિપ્લોમા અને આઈટીઆઈ ટ્રેડ એપ્રેન્ટિસની જગ્યાઓ ભરવા માટેની ભરતીની જાહેરાત કરવામાં આવી છે। તો આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ કે 197 જગ્યાઓ કયા કયા ટ્રેડ માટે એપ્રેન્ટિસ માટે ભરતી કરવામાં આવશે, શું મળશે માનદ વેતન, ક્યાં સુધીમાં અરજી કરી શકાશે, મિત્રો શું હશે તેની લાયકાત અને શું હશે વય મર્યાદા, તમામ વિશે આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો। જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીનું નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ તેમજ સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી અમારી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા એપ્રેન્ટિસ એક્ટ 1961 હેઠળ ઉત્તર પ્રદેશ એટલે કે ઉત્તરીય પ્રદેશ એટલે કે નોર્થન રિજિયન માટે જે છે તે ગ્રેજ્યુએટ ડિપ્લોમા અને આઈટીઆઈ ટ્રેડ એપ્રેન્ટિસની જગ્યાઓ ભરવા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે। તો મિત્રો, રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ પરથી ઓનલાઈન અરજી કરી શકશે। આ ભરતી વિશે વધારે માહિતી જેમ કે શૈક્ષણિક લાયકાત વિશે વગેરે વિશે જાણીએ। સંસ્થાનું નામ છે મિત્રો એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા AAI। પોસ્ટનું નામ છે સ્નાતક ડિપ્લોમા અને આઈટીઆઈ ટ્રેડ એપ્રેન્ટિસ। જાહેરાત ક્રમાંક છે 01/2024 એપ્રેન્ટિસ ગ્રેજ્યુએટ ડિપ્લોમા આઈટીઆઈ NR। કુલ જગ્યા 197 છે। અરજી કરવાની છેલ્લી તારીખ 25/12/2024 એટલે કે આ મહિનાની 25 તારીખ છે ડિસેમ્બર। પગાર ધોરણની વાત કરીએ તો મિત્રો, વિવિધ ટ્રેડ પ્રમાણે આઈટીઆઈથી લઈને ગ્રેજ્યુએટ્સ ઉમેદવારોને 9,000થી લઈ અને 15,000 રૂપિયા માસિક સ્ટાઇપન્ડ મળવાપાત્ર થશે। અરજી કરવાનો મોડ ઓનલાઈન છે। સત્તાવાર વેબસાઇટ છે aai.aero એટલે કે મિત્રો આપણે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની વેબસાઇટ પર જઈને તમારે અરજી કરવાની છે। સ્નાતક ડિપ્લોમા એપ્રેન્ટિસ તો એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલા ભરતી માટે ઉમેદવારો AICTE સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત એન્જિનિયરિંગ ક્ષેત્રોમાં 4 વર્ષની ડિગ્રી પ્રાપ્ત કરેલ હોવા જોઈએ અથવા 3 વર્ષ ડિપ્લોમાનો કોર્સ કરેલો હોવો જોઈએ। આઈટીઆઈ એપ્રેન્ટિસની વાત કરીએ તો એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલ ભરતી માટે ઉમેદવારે સંબંધિત ક્ષેત્રમાં આઈટીઆઈ NCVTનું પ્રમાણપત્ર મેળવેલું હોવું જોઈએ। વય મર્યાદાની વાત કરીએ તો આ ભરતી માટે ઓછામાં ઓછી ઉંમર 31 ઓક્ટોબર 2024 મુજબ ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 26 વર્ષ નક્કી કરવામાં આવેલી છે। ઉમેદવારોને સરકારી ધોરણ મુજબ ઉંમર મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે। EWS SC ST OBC સમુદાયને 5 વર્ષ, OBCને 3 વર્ષ અને PWD ને 10 વર્ષથી લઈ મહત્તમ વય મર્યાદા છૂટછાટ આપવામાં આવશે। પગાર ધોરણની વાત કરીએ તો આ ભરતી દ્વારા પસંદ કરેલા ઉમેદવારોને આઈટીઆઈ વાળાને 9,000થી લઈ અને ગ્રેજ્યુએટ સુધીના ઉમેદવારોને 15,000 સુધી માસિક સ્ટાઇપન્ડ ચૂકવવામાં આવશે। પોસ્ટ પ્રકારે દરેક પગાર ધોરણ અલગ અલગ બદલાતા રહેશે। મહત્વની તારીખની વાત કરીએ તો અરજી કરવાની શરૂઆત 28 નવેમ્બર 2024થી થઈ ગઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 25/12/2024 મધરાત સુધી છે। મિત્રો, અરજી કરવા માટે દરેક ઉમેદવારોને વિનંતી કરીએ છીએ કે તે પહેલાં જાહેરાત શાંતિથી વાંચી લો। તમારે સત્તાવાર વેબસાઇટ આપણે અગાઉ વાત કરી તે પ્રમાણે aai.aero પર જઈ અને ઓફિશિયલ સાઇટની વિઝિટ કરી અને તમારે અરજી પર સબમિશન કરીને રજિસ્ટ્રેશન કરી અને ત્યારબાદ જરૂરી ડિટેલ ભરી ડોક્યુમેન્ટ અપલોડ કરી અને અરજીની PDF સ્કેન કરીને તમારી સાથે અરજી સબમિટ કરીને તમારી સાથે ફોર્મ રાખવાનું છે। તો એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલ પોસ્ટ માટે ઉમેદવારો પાસેથી કોઈપણ જાતની ફી માંગવામાં આવેલ નથી। વાત કરીએ તો મિત્રો કઈ રીતે પસંદગી થશે તો એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલ 2024ની ભરતીમાં નીચે મુજબ પસંદગી પ્રક્રિયા કરવામાં આવશે। સૌપ્રથમ તમે ઓનલાઈન ફોર્મ ભરશો, તેમાંથી ઉમેદવારોને શોર્ટ લિસ્ટિંગ કરવામાં આવશે। ત્યારબાદ તેમના દસ્તાવેજ ચકાસણી એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે। તેમને ઓરલ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે અને ત્યારબાદ લાસ્ટમાં તેમનું મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ ચેક કરી અને તેઓને નોકરી આપવામાં આવશે। આમ AAI એટલે કે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા 197 એપ્રેન્ટિસની જગ્યાઓ બહાર પાડવામાં આવી છે। તો આઈટીઆઈથી લઈ અને ગ્રેજ્યુએટ્સ ઉમેદવારો એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ્સ ઉમેદવારો માટે આ ઉત્તમ તક છે એરપોર્ટમાં જોબ કરવાની, કારણ કે એરપોર્ટ દ્વારા મિત્રો આ ટ્રેનિંગ અને એપ્રેન્ટિસ મેળવેલા ઉમેદવારોને જ કન્ફર્મ કરવામાં આવતા હોય છે, બહારથી કોઈ ભરતી કરવામાં નથી આવતી। જ્યારે પણ એરપોર્ટમાં મિત્રો એન્જિનિયરિંગને લગતી અથવા આઈટીઆઈને લગતી નોકરી આવે છે તેમાં મિત્રો એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં જેમણે ટ્રેનિંગ અથવા તો એપ્રેન્ટિસ કરેલી હોય તેવા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવે છે। એટલે તમે જો આઈટીઆઈથી લઈ અને આઈટીઆઈ એન્જિનિયરિંગ ગ્રેજ્યુએશન હોય તમે મિત્રો આ એપ્રેન્ટિસ માટે જરૂરથી એપ્લાય કરશો। જય હિન્દ, અસ્તુ।